વિદ્યાર્થી મિત્રો, સબાઈટી વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું 1.2 ઇમેજ પ્રોસેસિંગ ફોર્મેશન એન્ડ રિપ્રેઝન્ટેશન. આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે કોમ્પ્યુટર વિઝન શું છે, કોમ્પ્યુટર વિઝનની એપ્લિકેશન્સ કઈ કઈ છે, હ્યુમન વિઝન શું છે, ઇમેજ પ્રોસેસિંગ શું છે, હ્યુમન વિઝન અને ઇમેજ પ્રોસેસિંગ અને કોમ્પ્યુટર વિઝનમાં ડિફરન્સ શું છે, રાઈટ? તો આજે આપણે જોઈશું કે જે પણ આપણે ઇમેજને કેપ્ચર કરીએ છીએ, ઇમેજ જનરેટ અથવા તો ફોર્મેટ કઈ રીતે થાય છે, કઈ રીતે એ આપણા ફોનમાં આવે છે, લાઈક જે પણ આપણે ફોટોઝ ને એવું બધું જોઈએ છે એ કઈ રીતે ફોર્મેટ થાય છે. લાઈક તો અહીંયા છે ફર્સ્ટ ઓફ ઓલ ઇમેજ પ્રોસેસિંગ ફોર્મેશન. હવે ઇમેજ પ્રોસેસિંગ તો તમને ખબર જ હશે શું હોય, રાઈટ? કેમ કે આગળના વિડીયોમાં આપણે જોયું છે. જો તમે ના જોયો હોય આગળનો વિડીયો તો પહેલા એ જોવો, એની પછી આ જોવો. તો શોર્ટમાં હું તમને કહી દઉં ઇમેજ પ્રોસેસિંગ શું છે. ઇમેજ પ્રોસેસિંગ લાઈક વન કાઇન્ડ ઓફ મેથડ છે જેમાં આપણે ઘણી બધી મેથડ્સ લાઈક ફિલ્ટર્સ છે, બ્લરીનેસ છે, શાર્પનેસ જેવી ઘણી બધી મેથડ્સનો ઇસ્તેમાલ કરીને ઇમેજને ક્લિયર બનાવીએ છીએ અને હાઈ ક્વોલિટીમાં બનાવીએ છીએ. એ છે ઇમેજ પ્રોસેસિંગ. હવે આજે આપણે જોઈશું વોટ ઇઝ ઇમેજ ફોર્મેશન. હવે ઇમેજ જે પણ આપણે કેપ્ચર કરીએ છીએ એ ફોર્મેટ કઈ રીતે થાય છે, રાઈટ? તો પાર્ટ 1 એ જ છે કે વોટ ઇઝ ઇમેજ ફોર્મેશન. ઇમેજ ફોર્મેશન શું છે કે જે પણ આપણે પિક્ચર કેપ્ચર કરીએ છીએ કઈ રીતે ફોર્મેટ થાય છે. તો ચલો જોઈએ. Image formation is the process of capturing lights from the real world and converting it into a digital format. હવે ઇમેજ પ્રોસેસિંગ શું છે? આપણે એમાં ઘણી બધી મેથડ્સનું ઇમ્પ્લિમેન્ટેશન કરીને ઇમેજને હાઈ ક્વોલિટીમાં બનાવીએ છીએ. અને હવે ઇમેજ ફોર્મેશન શું છે? એક વન કાઇન્ડ ઓફ પ્રોસેસ છે જેમાં જે પણ લાઇટ આપણે કેપ્ચર કરીએ છીએ ફ્રોમ ધ રિયલ વર્લ્ડ, એ જે પણ લાઇટ કોઈ પણ ઓબ્જેક્ટ પર પડે છે અને એ ઓબ્જેક્ટમાંથી જે પણ લાઇટ આપણે કેપ્ચર કરીએ છીએ અને કન્વર્ટ કરીએ છીએ ડિજિટલ ફોર્મમાં, એ પ્રોસેસને ઇમેજ ફોર્મેશન કહેવાય. પડી ખબર? ઓફકોર્સ કોઈ પણ તમે ફોટો કેપ્ચર કરો છો એ ડાર્કમાં તો ડાર્ક જ આવવાનો છે, બટ જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર લાઇટ પડશે એની પછી જ એમાંથી જે પણ રેઝિસ નીકળીને તમારા લેન્સ, જે કેમેરાનો લેન્સ છે એની ઉપર આવશે ત્યારે તમે ફોટો લાઈક કેપ્ચર કરશો અને ડિજિટલ ફોર્મેટમાં આવશે, પિક્સલમાં, રાઈટ? એને જ ઇમેજ ફોર્મેશન કહેવાય. એવી રીતે જ ઇમેજ ફોર્મેટ થાય, રાઈટ? હવે એ વર્ક કઈ રીતે કરે છે તો એમાં 3 સ્ટેપ્સ આવે છે. લાઇટ સોર્સ, that means light reflect of objects in the scene. અહીંયાથી આપણે જોઈ લઈએ, આ બધું પછી વાંચીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે પણ સરફેસ છે, સપોઝ કરો કે આ એક ઓબ્જેક્ટ છે, રાઈટ? સન છે, સનમાંથી લાઇટ બધી આવી, બધું રિફ્લેક્શન થાય છે, પણ અહીંયા આપણો કેમેરો છે અને અહીંયા લેન્સ છે, રાઈટ? અહીંયા હવે એ જે પણ રેઝિસ, આ જે પણ રેઝ આવી રહ્યા છે એમાંથી જે આની તરફ હોય છે, લાઈક જે પણ આપણા કેમેરા તરફ હોય છે, જે આપણે કેપ્ચર કરવાનું છે, એ બધું લેન્સીસના હિસાબે કોમ્પ્યુટર અથવા તો આપણો ફોન કેપ્ચર કરે છે અને ઇમેજને ક્રિએટ કરે છે, રાઈટ? એમાં એક એક્ઝામ્પલ આવે છે પિનહોલ કેમેરા, જે આપણે આગળ જોઈશું. બટ અત્યારે એટલું જ દિમાગમાં રાખો કે જ્યારે પણ સૂરજની કિરણો કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર પડે છે, તો જ્યારે પણ આપણો કેમેરો એ કોઈ પણ ઓબ્જેક્ટને કેપ્ચર કરે છે તો કેમેરાના સેન્સરના કારણે એ જે પણ રેઝ એની તરફ આવે છે એ ઇલેક્ટ્રિક સિગ્નલ્સ હોય છે જે કેમેરા સેન્સર કેપ્ચર કરે છે અને એ જ સિગ્નલને કારણે એ જે પણ રેઝ છે એ પ્રોસેસ થઈને ડિજિટલ ઇમેજમાં ફોર્મેટ થાય છે. પડી ખબર? એવી જ રીતે ઇમેજ ફોર્મેશન વર્ક થાય છે, રાઈટ? આગળ જોઈએ. હવે વોટ ઇઝ ઇમેજ રિપ્રેઝન્ટેશન. પહેલા આવ્યું ઇમેજ ફોર્મેશન. ઇમેજ ફોર્મેટ કઈ રીતે થાય છે? હવે આવે છે ઇમેજ રિપ્રેઝન્ટેશન, એટલે કે ઇમેજ જનરેટ થઈને આપણને જે દેખાય છે, કોઈ પણ ગેલેરીમાં આપણે ફોટો કોઈ પણ કેપ્ચર કરીએ છીએ તો એ જે પણ ઇમેજ આપણે કેપ્ચર કરી છે એ રિપ્રેઝેન્ટ કઈ રીતે દેખાવાની છે એને જ કહેવાય છે વોટ ઇઝ ઇમેજ રિપ્રેઝન્ટેશન, રાઈટ? કે કઈ રીતે કોઈ પણ ઇમેજ રિપ્રેઝન્ટ થાય છે કોઈ પણ ફોન, કેમેરા, પીસી, લાઈક કોઈ પણ ડિવાઇસીસમાં. ઓકે, તો ચલો આગળ જોઈએ. વોટ ઇઝ ઇમેજ રિપ્રેઝન્ટેશન? તો image representation is how this digital image is stored and displayed on the computer. પડી ખબર?
કે કઈ રીતે એ ડિજિટલ ઇમેજ આપણા કોઈ પણ ફોનમાં એ સ્ટોર થશે અને આપણને કઈ રીતે દેખાશે કોમ્પ્યુટરમાં, એને જે ઇમેજ રિપ્રેઝન્ટેશન કહેવાય. A digital image made up of a tiny dots called a pixel. Each pixel has a color or intensity value that represent a small part of the image. એટલે જ્યારે તમે પણ કોઈ પણ લાઈક ફોટો કેપ્ચર કરો છો અને એને લાઈક જેટલું બને એટલું ઝૂમ આઉટ કરશો ને તો એમાં તમને નાના નાના લાઈક છોટા છોટા સ્ક્વેર પાર્ટમાં તમને એ જે પણ કલર્સ છે એ બધા ડિવાઇડ્સ અથવા તો આખી પિક્ચર ડિવાઈડ થયેલી દેખાશે. બસ એવી રીતે જ ઇમેજ રિપ્રેઝેન્ટ ક્રિએટ થાય છે, લાઈક આપણને દેખાય છે. એ જે ડોટ્સ તમને દેખાય છે લાઈક આમાં તમે જોઈ શકો છો તો એને જ પિક્સલ કહેવામાં આવે છે. તો પિક્સલની લાઈક અલગ અલગ વેલ્યુ હોય છે. એ પિક્સલ એ કલરની વેલ્યુને જ રિપ્રેઝન્ટ કરે છે, રાઈટ. એ ઘણા બધા પિક્સલ્સ મળીને જ એક આખી ઇમેજને જનરેટ કરે છે, રાઈટ. તો એમાં 3 ટાઈપ્સની ઇમેજ આવે છે, લાઈક બાઇનરી ઇમેજ આવે છે, ગ્રેસ્કેલ આવે છે અને કલર ઇમેજ આવે છે. બાઇનરી એટલે શું કે જે તમે બ્લેક એન્ડ વ્હાઇટમાં વિડીયો કેપ્ચર કરો છો અથવા તો ફોટો કેપ્ચર કરો છો, ઓકે. એમાં ધીઝ આર ધ બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ, લાઈક જેમાં પિક્સલ્સની વેલ્યુ આઈધર 0 હશે અથવા તો આઈધર 1 હશે, રાઈટ. 0 હોય દેટ મીન્સ કે બ્લેક છે, જે પણ પિક્સલ છે એ બ્લેક છે, અને 1 હશે દેટ મીન્સ કે પિક્સલ વ્હાઇટ હશે. અહીંયા જોઈ શકો છો બિલ્લીની ઇમેજ દેખાઈ જ રહી છે તમને, રાઈટ. હવે આવે છે ગ્રે સ્કેલ ઇમેજ. ગ્રે સ્કેલ એટલે શું કે લાઈક શેડી હોય છે. જે પણ આર્ટિસ્ટ લોકો છે એ જેવી રીતે પેન્સિલથી શેડ્સ કરે છે કોઈ પણ લાઈક શેડો ડ્રો કરવા માટે અને કંઈ પણ લાઈક, તો એને ગ્રે સ્કેલ કહેવામાં આવે છે, લાઈક શેડો ઓફ અ ગ્રે વિથ પિક્સલ વેલ્યુ રેન્જિંગ 0 થી લઈને 255. 0 દેટ મીન્સ કે બ્લેક, એ યાદ જ રાખી દો. એટલે 0 હોય દેટ મીન્સ કે પિક્સલની વેલ્યુ બ્લેક હશે અને આખો પિક્સલ જ બ્લેક હશે, રાઈટ. અને 255 સુધી હોય છે. લાઈક આમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા તમને લાઈક ગ્રેના શેડ્સ દેખાવામાં આવે છે. તો એમની વેલ્યુ એ જે પિક્સલ્સ છે એમની વેલ્યુ 0 થી 255ની વચ્ચે હશે, રાઈટ. પછી આવે છે કલર ઇમેજ, RGB, દેટ મીન્સ કે રેડ, ગ્રીન અને બ્લુ. રેડ, ગ્રીન અને બ્લુના મિક્સચરથી જે પણ ઇમેજ ક્રિએટ થાય છે એ કલર્સ ઇમેજ હોય છે, રાઈટ. એમાં ઘણા બધા પિક્સલ્સ હોય છે, ઘણા બધા પિક્સલ્સની વેલ્યુ લાઈક ડિફરન્ટ હોય છે. તો એ કલર ઇમેજ હોય છે, રાઈટ. હવે આગળ જોઈએ. આ તો થઈ ગયા ઇમેજના 3 ડિફરન્ટ ટાઈપ્સ, ઓકે. આવી રીતે જ ઇમેજ રિપ્રેઝેન્ટ થાય છે, ઓકે. હવે આગળ આપણે જોઈએ. હવે એપ્લિકેશન્સ ઓફ અ ઇમેજ ફોર્મેશન અને રિપ્રેઝન્ટેશન. જેમ કોમ્પ્યુટર વિઝનની એપ્લિકેશન્સ આવે છે એવી રીતે ઇમેજ ફોર્મેશન અને રિપ્રેઝન્ટેશનની પણ ઘણી બધી એપ્લિકેશન્સ આવતી જ હશે, રાઈટ. ચલો જોઈએ. Understanding how images are formed and represent is essential for many applications like such as a medical imaging, satellite image, 3D model. હવે મેડિકલ ઇમેજમાં શું, જ્યારે પણ કોઈ પણ લાઈક આપણા બોડીના પાર્ટને સ્કેન કરવામાં આવે છે ઓબ્વિયસલી એમ બ્લેક એન્ડ વ્હાઇટ અથવા તો ગ્રે સ્કેલના ફોર્મમાં જ તમને કલર્સ એમાં દેખાવામાં આવશે. તો ઓફકોર્સ મેડિકલ ઇમેજમાં યુઝ થાય છે. સેટેલાઇટ ઇમેજ જે પણ ઉપરથી કેપ્ચર થાય છે અર્થની ડિટેલ્સ જોવા માટે કે કઈ રીતે કઈ જગ્યાએ શું છે, તો એમાં ઘણા બધા લાઈક તમે અહીંયા જોઈ શકો છો કલર ઇમેજ અને ગ્રેસ્કેલ ઇમેજનો પણ ઇસ્તેમાલ કર્યો છે. 3D modeling to create a 3D representation of object for games or a simulation, right. કે ગેમ્સમાં જે પણ તમે કેરેક્ટર પ્લે કરો છો અથવા તો જે પણ તમે લાઈક 3D ગેમ્સ જોઈ હશે એમાં જે પણ કેરેક્ટર્સ ક્રિએટ કરવામાં આવે છે લાઈક 3D મોડલ, એમાં પણ લાઈક ગ્રે સ્કેલ હોય છે, બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ અથવા તો કલર ઇમેજનો ઇસ્તેમાલ થાય છે. તો આમાં બીજું કંઈ જ નથી, આમાં ખાલી જે પણ પિક્સલ્સ હોય છે એ બધાની વેલ્યુને ચેન્જીસ કરીને આપણે ઇમેજમાં ચેન્જ કરીએ છીએ અને એના નામ બદલાઈ જાય છે, રાઈટ. જેમ કે આમાં ગ્રે સ્કેલ છે, આમાં 0 થી 255ની વચ્ચે પિક્સલ્સની વેલ્યુ હશે, રાઈટ. એ બધા પિક્સલનો કોમ્બિનેશન કરીને જ કોઈ પણ ઇમેજ જનરેટ થાય છે, ઓકે. આગળ જોઈએ. બસ આજનો કોટો આટલો જ હતો. 1.2માં આપણે શું જોયું રિકેપ કરી લઈએ. શું હતું યાદ છે તમને? ચલો હું જ કહી દઉં. ઇમેજ ફોર્મેશન રિપ્રેઝન્ટેશન શું હોય છે, ફોર્મેટ કઈ રીતે થાય છે ઇમેજ, કઈ રીતે યાદ છે કે જે પણ સૂરજના કિરણ હોય છે કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર પડે છે, જ્યારે કોઈ પણ ફોન છે એનો કેમેરા સેન્સર છે ઓબ્જેક્ટને કેપ્ચર કરે છે ત્યારે જે પણ એમાંથી રેઝ નીકળે છે એ કેમેરા સેન્સ ઓબ્ઝર્વ કરે છે અને પછી એમાંથી ડિજિટલ ફોર્મેટમાં ઇમેજ જનરેટ થાય છે. હવે રિપ્રેઝન્ટ કઈ રીતે થાય? 3 ટાઈપથી. કયા હતા?
બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ રિપ્રેઝન્ટ થાય છે, પછી ગ્રે સ્કેલ ઇમેજ રિપ્રેઝન્ટ થાય છે અને કલર ઇમેજ. બ્લેક એન્ડ વ્હાઇટમાં ખાલી બે જ જે પિક્સલ્સની વેલ્યુ હોય છે, ખાલી બે જ હોય છે, 0 કાં તો 1. 0 હોય દેટ મીન્સ કે બ્લેક, 1 હોય દેટ મીન્સ કે વ્હાઇટ, રાઈટ. ગ્રે સ્કેલમાં 0 થી 255 ઉપર હોય છે, રાઈટ. અને કલરમાં તો ઘણા બધા ઘણી બધી પિક્સલ્સની વેલ્યુ હોય છે. તો ખાલી એટલું યાદ રાખો કે કોઈ પણ ઇમેજ જે પણ તમારો ફોન કેપ્ચર કરે છે અથવા તો કેમેરો કેપ્ચર કરે છે એ સ્મોલ પિક્સલ્સથી જ ક્રિએટ થાય છે. ખાલી એ સ્મોલ પિક્સલ્સ છે એની વેલ્યુને ચેન્જ કરીએ દેટ મીન્સ કે આખું ઇમેજ ચેન્જ થઈ જાય છે, રાઈટ. એને જ ઇમેજ પ્રોસેસિંગ ફોર્મેશન અને રિપ્રેઝન્ટ કહેવામાં આવે છે. ઓકે, તો આજના માટે બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો. આગળ ઘણા બધા વિડીયો આવી રહ્યા છે. થેન્ક્સ ફોર વોચિંગ.